વડોદરા શહેર સુભાનપુરા વિસ્તારમાં નવયુગના સૂર્યોદયનો જ્યોતિપુંજ સાથે જ્યોતિ કળશ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના પશ્ચિમ વિસ્તાર સુભાનપુરામાં યુગ નિર્માણ યોજના, વિચાર ક્રાંતિ અભિયાન, ગાયત્રી તીર્થ, શાંતિકુંજ, હરિદ્વાર દ્વારા નવયુગના સૂર્યોદયનો જ્યોતિપુંજ સાથે જ્યોતિ કળશ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કળશ રથયાત્રા સુભાનપુરા હાઈટેન્શન રોડ, સુભાનપુરા અતિથિ ગૃહથી પ્રસ્થાન કરી મધુમિલન સોસાયટીથી ઝાંસીની રાણી ગ્રાઉન્ડ ખાતે સમાપન થઈ હતી અને યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કળશ યાત્રામાં ગાયત્રી ઉપાસક પરમ પૂજ્ય હર્ષદ બાપા, ગાયત્રી પરિવારના મીના કાબરિયા, હસુ રાવલ, રમેશ જોશી, ભાજપના શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમા આયરે, ગોપાલ સોરઠિયા, ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કળશ યાત્રાની ઝાંસીની રાણી મેદાન ખાતે પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યારબાદ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। कलश सजा कर निकली ये भारत की नारियां, मंगल कलश सजा कर निकली ये भारत की नारियां। भारत माता की बेटी गायत्री माँ की प्यारी, भारत माता की बेटी गायत्री माँ की प्यारी, ज्ञान यज्ञ की ज्योति जलाने निकली है मिलकर सारे, ज्ञान यज्ञ की ज्योति जलाने निकली है मिलकर सारे, हर प्राणी के जीवन में મા ભગવતીના 2026માં 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને સાથે પરમ પૂજ્ય ગુરુદેવને જ્યારે હિમાલયની શક્તિએ દર્શન આપ્યા હતા ત્યારે એમને અખંડ દીપક પ્રજ્વલિત રાખ્યો હતો 1926થી અને 2026માં એના 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને એના ઉજવણાના રૂપની અંદર અત્યારે આ વિસ્તારની અંદર જ્યોતિ કળશ જ્યારે ભ્રમણ કરી રહ્યો છે ત્યારે આજના આ કાર્યક્રમની અંદર અત્યારે મહાન જ્યોતિ પર્વ ઉજવવામાં આવ્યું છે। પણ આ નવા યુગ આયંગા અભિયાન સાથે જઈ રહ્યા છે, જે હમણાં તમે જોઈ રહ્યા છો આખો દેશ બદલાઈ રહ્યો છે, એવી રીતના નવા યુગ એની પ્રાર્થના સાથે આજે સૌ લોકો જ્યારે જે સંદેશ આખા દેશની અંદર આખા વિશ્વમાં આપ્યો છે, આજે જયારે અવરિત ખૂબ મોટી સંખ્યાની અંદર સવારથી આખા વડોદરા શહેરમાં ફરી અને આજે આખા શહેર ખાસ કરીને બધા જ લોકો દરેક લોકોને ધર્મ સંસ્કાર સાથે આજે હવે તમે જોઈ રહ્યા છો કે દીપોત્સવ પણ કરવાના છે અને બધા જ દીપ છે ત્યાંથી માની નહીં દીપોત્સવ કરી આજે સ્વાગત કર્યું ગુરુદેવના બધાને જ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ ગાયત્રી શક્તિપીઠ પ્રથમ સ્થાન એની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી। આ જ્યોતિ કળશ, આ અખંડ જ્યોતિ એ દિવ્ય લોકમાંથી અવતરિત છે અને મહર્ષિ અરવિંદે એના માટે એવું કહ્યું છે કે સમગ્ર વિશ્વ વસુધાના અંધકારને દૂર કરવા માટે આ જ્યોતિ કળશ પરિભ્રમણ કરી રહ્યો છે। અખંડ જ્યોતિથી આત્મજ્યોતિ પ્રગટ કરવાના ભાવથી એ પરિભ્રમણ કરી રહ્યો છે। 17 જિલ્લાઓમાં એ પરિભ્રમણ પૂરું કરી અને 18મો જિલ્લો એ વડોદરામાં આવ્યો છે। આજે ઝાંસીની રાણી સર્કલ એના ગ્રાઉન્ડમાં એક જ્યોતિ અવતરણ પર્વ 1926માં થયું હતું, એના અનુસંધાને આ જ્યોતિ કળશ રથયાત્રાનું સ્વાગત કરવા માટે જ્યોતિ અવતરણ પર્વ રાખવામાં આવ્યો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।